નમસ્કાર દોસ્તો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે ફરી હું તમારા માટે એક માહિતી સભર વિડીયો લઈને આવી ગયો છું. તો યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને જે મિત્રો તમારા જીસીઆરટી મેકેનિકલ હેલ્પરની પરીક્ષા આપવાના છે એવા મિત્રોને આ વિડીયો શેર કરો. તો મિત્રો, ચાલો જોઈએ આજે આપણે મેકેનિકલ હેલ્પર ની હેતુલક્ષી પરીક્ષાના અભ્યાસક્રમની માહિતી. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી ની મેકેનિકલ હેલ્પરની હેતુલક્ષી પરીક્ષાનો અભ્યાસક્રમ વિશે આપણે આજે માહિતી મેળવીશું. તો મિત્રો, અહીંયા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી ની મેકેનિકલ સાઇડની હેલ્પર કક્ષામાં સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઓએમઆર આધારિત હેતુલક્ષી પરીક્ષાનો અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ પરીક્ષા સંભવિત 21/9/2025 ના રોજ લેવાનાર છે, જેના વિષય વસ્તુને લગતો અભ્યાસક્રમ તારીખ 11/8/2025 ના રોજ નિગમની વેબસાઇટ https://gsrtc.in પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેનો ઉમેદવારોએ ડાઉનલોડ કરી અભ્યાસ કરી લેવાનો રહેશે. હવે મિત્રો, અહીંયા આપણે ડિટેલમાં આ અભ્યાસક્રમ વિશેની વાત કરીએ તો આ ભરતી પરીક્ષાની અંદર તમારી પરીક્ષા હેતુલક્ષી પ્રકારની પરીક્ષા હશે. તેથી અહીં પરીક્ષાનો અભ્યાસક્રમ હેતુલક્ષી પ્રકારનો આપવામાં આવ્યો છે. ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા કસોટીના ગુણભાર નીચે મુજબ છે. તો કુલ ગુણની વાત કરીએ મિત્રો તો 100 ગુણ હશે. સમય 2 કલાકનો હશે. હવે જોઈએ વિષયો કયા કયા આની અંદર સમાવેશ થાય છે. તો 1 નંબર જોઈએ તો સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવના 30 પ્રશ્નો હશે અને તેના 30 માર્ક્સ હશે. અહીંયા 2 નંબર ઉપર જોઈએ તો ગુજરાતી વ્યાકરણ, તે પણ ધોરણ 10 ના લેવલમાં પૂછવામાં આવશે. ત્રીજા નંબર ઉપર જોઈએ મિત્રો તો અંગ્રેજી વ્યાકરણ, તે પણ 5 માર્ક્સમાં પૂછવામાં આવશે અને તે પણ 10મા ધોરણના લેવલમાં પૂછવામાં આવશે. હવે અહીંયા ચોથા નંબર પર જે વિષય આપવામાં આવ્યો છે તે લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો અને તેના માર્ક્સ છે 50 મિત્રો. હવે લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો એટલે કે તમે આઈટીઆઈ લેવલે આ ફોર્મ ભર્યું છે તો આઈટીઆઈ ટ્રેડ ને લગતા પ્રશ્નો 50 પૂછવામાં આવશે. આગળ જોઈએ 5મો કયો વિષય હશે તો કોમ્પ્યુટર ઉપયોગિતાની પાયાની જાણકારીના 10 પ્રશ્નો હશે. આમ કુલ 100 ગુણની પરીક્ષા તમારી લેવામાં આવશે. તો મિત્રો ચાલો આગળ જોઈએ. લાયકાતના વિષય વસ્તુને લગતા કુલ 50 પ્રશ્નો અને 50 ગુણના છે. પ્રશ્નોની અંદર કેટલા ટોપિક નો સમાવેશ કરવામાં આવ્યો છે તેની માહિતી આજે આપણે મેળવવાના છીએ. સામાન્ય જ્ઞાન મેકેનિકલ વિભાગનું બેઝિક નોલેજ ના પ્રશ્નો અહીં પૂછવામાં આવશે. તો 1 નંબર ઉપર જોઈએ તો એન્જિનના પ્રકારો, સીઆઈ અને એન્જિન અને એસઆઈ એન્જિન વિશેની પાયાની માહિતી. 2 નંબર ઉપર છે એન્જિનના ભાગો, તેની કાર્યપ્રણાલી, સમારકામ વિશેની પાયાની માહિતી. 3 નંબર ઉપર જોઈએ તો ઓવરહોલિંગ, ભાગો, એગ્રીગેટ્સ, એન્જિનનું મેજર ઓવરહોલિંગ. 4 નંબર ઉપર જોઈએ તો ટ્રાન્સમિશન અને અન્ય ભાગો, ગિયરબોક્સ, ક્લચ, ફિલ્ટર્સ, એફઆઈ પંપ, રેડિએટર, કાર્બોરેટર, ક્રાઉન પિયર વગેરે કાર્યો અને તેના પ્રકારોનો સમાવેશ અહીંયા થાય છે. હવે 5મા નંબર પર જોઈએ તો વ્હીલ્સ અને ટાયર, વ્હીલ્સના પ્રકાર, સાઇઝ અને તેના હોદ્દા, વ્હીલના પ્રકાર. 6 નંબર ઉપર જોઈએ મિત્રો તો ટાયરના પ્રકારો અને લાક્ષણિકતાઓ. અહીંયા તમે જુઓ તો ટાયર, રેડિયલ પ્લાય ટાયરની સાઇડ હોલ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, રન ફ્લેટ ટાયર, સ્પેસ સેવર ટાયર, ટાયરમાં વિકૃતિ અને ગુરુત્વાકર્ષણ બળ. આગળ જોઈએ 7મા નંબર ઉપર તો ટાયરની બનાવટ વિશેના બી પ્રશ્નો આવશે. ટાયરનું બંધારણ, ટાયરના બંધારણના પ્રકારો કેટલા છે, ટાયર બનાવવા માટે વપરાતી સામગ્રી, હિસ્ટેરિસિસ, ટાયરની સાઇઝ અને હોદ્દો, ટાયરની માહિતી, ટાયરના ટ્રેડની ડિઝાઇન, તાપમાનને એક્શન માટેના ટાયર, રેટિંગ્સ, ટાયરના ઘસારાની પેટર્ન અને તેના કારણો.
આ ટાયરની બનાવટના ટોપિકમાં સમાવેશ થશે. હવે 8મા નંબર ઉપર મિત્રો જોઈએ તો માપનના સાધનો, સ્ટીલ રૂલ, કેલિપર, માઇક્રોમીટર જેવા સાદા માપન સાધનોનું વર્ણન અને તેના ઉપયોગની જાણકારી તમને હોવી જોઈએ. હવે 9મા નંબર ઉપર જોઈએ વિષય વસ્તુ તો વર્કશોપના સાધનો અને ફાસ્ટનર, વાઇઝ હથોડીના પ્રકારો, હોલ સીઝર, હાઈ, સ્ક્રુડ્રાઈવર, હેકશો વગેરેનું વર્ણન અને માર્કિંગની પદ્ધતિઓ, સ્ટાન્ડર્ડ સ્ક્રૂ થ્રેડ્સ, વિવિધ પ્રકારના લોકિંગ અને ફાસ્ટિંગ ઉપકરણો, નટ, બોલ્ટ, રિવેટ્સ, સ્ક્રૂ, રિવેટિંગ ટેપ અને ડાયના પ્રકારો, સિમ્પલ ફિટિંગ, ગ્રાઇન્ડિંગ, સ્પેનર્સ, પ્લાયર્સ, સ્ક્રુડ્રાઈવર વગેરેનો સમાવેશ 9મા ટોપિકમાં આ રીતના થાય છે. હવે આગળ જઈએ મિત્રો તો 10મા ટોપિકની વાત કરીએ તો ધાતુનું જોડાણ એટલે કે વેલ્ડિંગના બાબતના જે પ્રશ્નો છે તે આમાં પૂછવામાં આવશે. વેલ્ડિંગ, સોલ્ડરિંગ, બ્રિજિંગ જેવી પ્રક્રિયા વિશે સંક્ષિપ્તમાં માહિતી તમને જાણકારી હોવી જોઈએ. 11મા નંબર પર જોઈએ મિત્રો તો મશીનિંગ પ્રક્રિયા, ટર્નિંગ, મિલિંગ, ડ્રિલિંગ જેવી વિવિધ પ્રક્રિયાઓ વિશે પણ તમને સંક્ષિપ્તમાં માહિતી હોવી જોઈએ. હવે મિત્રો આગળ જોઈએ તો ભાગ 2માં વર્કશોપ ગણિત અને વિજ્ઞાન એટલે કે વર્કશોપ મેથ અને સાયન્સ. હવે મિત્રો આઈટીઆઈ ની અંદર બધા ટ્રેડો માટે ગણિત અને વિજ્ઞાનની એક જ બુક આવે છે. એટલે એક જ બુક માંથી તમારે આ ટોપિકોની તૈયારી કરવાની રહેશે. તો 1 નંબરનો ટોપિક જોઈએ તો ગુણોત્તર અને પ્રમાણ, સંબંધિત સાદી ગણતરીઓ. 2 નંબર પર જોઈએ તો એકમ પદ્ધતિઓ, એફપીએસ, સીજીએસ, એમકેએસ, પબ્લિક એસઆઈ જેવી એકમ પદ્ધતિઓ, લંબાઈ અને સમય એકમો અને તેનું રૂપાંતરણ. 3 નંબર ઉપર જોઈએ તો મૂળભૂત વીજળી, પરિચય વીજળીનો ઉપયોગ અને ઉત્પાદન, કરંટના પ્રકારો, એસી છે કે ડીસી અને તેમની સરખામણી, વોલ્ટેજ, અવરોધ અને તેમના એકમો, સુવાહક, અવાહક, જોડાણના પ્રકાર, ઇલેક્ટ્રિક પાવર, હોર્સ પાવર ઉર્જા, વિદ્યુત ઉર્જાના એકમો. આ માહિતી તમને મૂળભૂત વીજળીનો જે ટોપિક છે તેમાંથી ખબર હોવી જોઈએ. હવે ઝડપ અને વેગ, સ્થિર અને ગતિ, અવસ્થા, ઝડપ, વેગ, તેમની વચ્ચેનો તફાવત, પ્રવેગ, પ્રતિવેગ, ગતિના સમીકરણો અને સંબંધિત સાદા દાખલાઓની પણ તમને આમાં જાણકારી હોવી જોઈએ. હવે મિત્રો ત્રીજા વિભાગની વાત કરીએ તો અહીંયા એન્જિનિયરિંગ ડ્રોઈંગ ની ના પ્રશ્નો તમને પૂછવામાં આવશે. હવે અહીંયા હું એક વાત તમને કહી દઉં કે જે રીતના ગણિત અને વિજ્ઞાનની એક જ બુક બધા ટ્રેડ માટે છે તે જ રીતના એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટે પણ એક જ બુક આવે છે અને તેનો તમારે સંપૂર્ણ અભ્યાસ અહીંયા આપ્યા પ્રમાણે કરી લેવો જોઈએ. તો તમને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. તો 1 નંબર ઉપર જોઈએ પરિચય, એન્જિનિયરિંગ ડ્રોઈંગનો પરિચય અને તેનું મહત્વના પ્રશ્નો તમને પૂછવામાં આવશે. 2 નંબર ઉપર જોઈએ તો ડ્રોઈંગના સાધનો, ડ્રોઈંગ બોર્ડ, ટી સ્ક્વેર, ડ્રાફ્ટર, સેટ સ્ક્વેર, કોણ માપક, ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ જેવા કે પરિકર, ડિવાઈડર, સ્કેલ, ડાયગોનલ સ્કેલ, વિવિધ ગ્રેડની પેન્સિલ ડ્રોઈંગ, ક્લિપ્સ ના ધોરણો અને ઉપયોગોની માહિતી તમને હોવી જોઈએ. 3 નંબર ઉપર જોઈએ મિત્રો તો રેખાઓ, તો BISSP 46/2003 મુજબ રેખાની વ્યાખ્યાઓ, પ્રકારો, ડ્રોઈંગમાં ઉપયોગો, તેનો શું ઉપયોગ થાય છે ડ્રોઈંગમાં તે જેમ કે લીડા સેન્ટર, કન્સ્ટ્રક્શન, એક્સટેન્શન, ડાયમેન્શન, એક્શન લાઇન વગેરે નો સમાવેશ થાય છે. હવે મિત્રો ચોથા વિભાગમાં જોઈએ તો સાંકેતિક નિરૂપણ, સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન, BISSP 46/2003 મુજબ રિવેટ્સ, બોલ્ટ્સ અને નટ્સનું નિરૂપણ કઈ રીતના કરવું એની પણ તમને માહિતી હોવી જોઈએ. તો મિત્રો હું એવું કહેવા માંગીશ કે તમે આ બે જે ટોપિક છે તેના માટે તમારે આઈટીઆઈ ની જે ગણિત, વિજ્ઞાન અને ડ્રોઈંગની બુક આવે છે તેનો સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. જ્યારે આ પહેલા વિભાગની અંદર જે વસ્તુ છે તેની અંદર તમારે એક સ્ટાન્ડર્ડ બુક કોઈ પણ લેવું જોઈએ અને આ વિભાગની અંદર બધા જ જે ટ્રેડો છે 14 આમાં એપ્લાય કર્યું છે તો મારા ગણતરી પ્રમાણે 14 ટ્રેડની તમને બેઝિક માહિતી હોવી જોઈએ. પણ સૌથી વધુ માહિતી તમને ડીઝલ મેકેનિક વિભાગની હોવી જોઈએ. તો મિત્રો આગળ જોઈએ નોંધ,
ઉમેદવારોએ ઓફિશિયલી માહિતી ડાઉનલોડ કરી જરૂરથી જોવાની. આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં આવેલી માહિતી મૂળ માહિતીને સંદર્ભમાં રાખીને લખવામાં આવી છે, જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના મિત્રો રહેલી છે. તો તમારે ઓફિશિયલી વેબસાઇટ ઉપર આ માહિતીને ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરવા અનુરોધ કરવામાં આવે છે. તો મૂળ માહિતીનો અભ્યાસ કર્યા પછી તમારે આ અભ્યાસક્રમની બુકો મેળવી અને તેનો અભ્યાસ કરવાનો રહેશે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ઉપયોગી નીવડ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. તો ધન્યવાદ, આભાર.